આ મોરો હે ને કાઢી નાખેલો તો આ હાર્દિક ડોને લગાડી આપણને કોઈ નહીં ઓલામાં હમણાં આપણું ફેસ નો હશે ને આમ વેલ્યુ ઉધારવાનું કઈ વાસીદાળા ફૂગી જા બોલો નહીં દુકાની हेलो जय ब्लॉग में आपका हार्दिक स्वागत कर रहे हैं हमारे चैनल लाइक તો મજાની મિત્રો તો આજે હવામાં સોન છે આપણે સ્માર્ટ મોકમાં શ્રીરામ પછી કરે 3 જગ્યાનો ફીસ છે કોઈ કઈ રસ્તામાં આપણે ઉધરાય છે તો દેખાડે હાલો પેલા સ્માર્ટ મોબાઈલ ગઈ અહીંયા ભરતી હતી મારો નો તો સમજી જાય કે યાર ઇન્ડિયન મોબાઈલ નથી ગાઈસ હું ઇન્ડિયન મોબાઈલ તો ઇન્ડિયન મોબાઈલ લાઈન છે ગાઈસ હું કાર લઈ લીધું છે આપણે જઈ હતી ગામમાં એ ગામમાં હાલો ગાંધીનો થોડો ઉગી જશો હવે તો સ્વાગત અંદરનો વિડીયો ઉતારતો હાલો હવે બીજે રાખી ચાલો આમ જાઓ કે આમ જાઓ કઈ બાજુ જાઓ આમ ભાઈબંધ નો ફોન આવે ઓ ત્યાંથી નો સટકી જાઓ બીજું એટલે થોડુંક થોડું કામ છે તો કામ પતાવીને જાઓ કઈ આ લોકેશન કઈ સમય કઈ જો હાલો કઈ વાસીદાળા ફૂગી જા બોલો નહીં દુકાની हेलो जय ब्लॉग में आपका हार्दिक स्वागत कर रहे हैं हमारे चैनल लाइक शेयर और सब्सक्राइब कर देना बेल आइकन दबाकर इसका सब्सक्राइब करना जय श्री राम कई जाओ अपना घरे जाओ ये क्या हो गया दूध मोती कोने नाख दी थी खबर नहीं आज मजदूर लोग आवेला है પછી ને એટલા મસ્ત दूध નાખવા ગાય જૂને કોઈ ભલે ને એટલે હું આપણે હરકું દેખાડશું નહીં તો આ બધું ભરાઈ જાય ને પછી દેખાડીએ તો પછી મળી અલગ હો ગયા ગાઈસ પાછળ આખું પલ્લી ગયું છે આ બધું નથી એટલું બધું નથી પાછળ તો બહુ આખું પલ્લી દેખાતું નથી એકો ફોન નથી પકડાતા આપણે તો આપણે પછી મળીએ અચ્છા ભાઈ સવા નવું કાર લાવ્યો તો ને શરૂ થઈ ગયો વેલકમ આવી ગયો શરૂ થાય કે નેટ જોઈ લે પોલિંગ બીજામાં રાખું ને હેટ જ ઈ બતાવે તો હા કેમ ને ઈ બતાવે ઈ આ પાછળ મેસેજ આવ્યો 75 વાળો નંબર છે જો ગાઈસ આ મોરો હે ને કાઢી નાખેલો તો આ હાર્દિક ડોને લગાડી દીધો છે મોર હરકો ટાઈટ કરીને હું ટાઈટ કરી ગાઈસ આપણને મારવા જોડ્યો આપણે કોણ હરકો તો ઉપર એ પાણી છાંટી દઈએ પછી મળી સમજો આ બધે પાણી છાંટી દીધું છે અને આ ઉપરનું ભરાઈ ગયું છે લેડીઝ હતા એટલે આપણે વિડીયો ન ઉતારો આપણને કોઈ નહીં ઓલામાં હમણાં આપણું ફેસ નો હશે ને આમ વેલ્યુ ઉધારવાનું આપણો ફેસ જોઈને માણસ ક્લિક કરવો છે હવે બાકી મેળ નો આવે હાલો ઉપર થઈ જો આ બધા પાણી છાડી દીધું પેલા ખાડો હતો તમે જોયું છે બ્લોગમાં ખાડો હતો પછી આ ખાડો હશે ને ભરાઈ ગયો હશે લેડીઝ હતા એટલે મેં વિડીયો નો
ને પછી આ બાજુ ભૂરાઈ ગયું. હવે કાલે ઘડી આવે તો કોને ખબર. મંદિર તો નહોતા આવ્યા, કોને ખબર શું કારણ હોય. આપણે કઈ પૂછવું નહોતું આવે, ભૂલાઈ ગયું હું ઘરે જ નહોતો એમાં. ને પછી આપણે બપોરનો વ્લોગ ઉતાર્યો ને આ પેલો ઠેંગાણી ને આપણો એ વિડીયો જોવે છે કે આ કેમ ઉતારે છે. પછી કે હું ઉતારું એક દિવસ ઉતારતો હોઉં વ્લોગ કે પેલા આમ લીધું પછી આમ હરકું લેતો હો તો ભાગી ગયો. એટલે આપણે બીજું કઈ તો કેવા ન માંગીએ, પણ તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ ઠોકી ગયો કોમેન્ટ આવે ને ગાઈસ. આમ તો આમ બધું અમુક જગ્યાએ છે ને પાણી રહી ગયું છે. નોઝળ તો નહોતી મૂકેલી ને એટલે પમદી મૂકેલી હતી નોઝળ સવારમાં નહીં કાલે કાલે ભૂલાઈ ગયું. નોઝળ મૂકેલી હતી આપણે સવારમાં તો છે ને આ બધું આપણે ભરી દીધું પાણીથી. હવે આ બધું પાછું આપણે પમદી વાળો હોય પાણીનું તો પમદી ભરશું તો થાય. નગર પાણી વગર તો એટલું બધું કાંઈ સારું ન લાગે, એટલે પાણી તો સાચવું જ પડશે. પછી આ બધી વીડ્યા કરે થોડું સારું લાગે. ખોટી આમ જો ભવાનીમાં મંદિર છે કે નહીં ત્યાં બધી આમ ધૂળ ઉડી ગઈ. દેખાય તો છે થોડી ઘણી દેખાય છે. આપણે અંદર તો બહુ ઉડેલી છે, અંદર હરખું દેખાતું નથી. હાલો ને ત્યાં જઈએ, હાલો અહીંથી ઉતરી જાય. હાલો ધૂળ ઉડી જેટલી છે ને ધૂળ ઉડી જાય બહુ, એટલે બહુ અતિશય ધૂળ ઉડે હે. એનું કઈ કરવું જોઈએ આપણે. ધૂળ ન ઉડે ને પેલો ઠેંગાણી આવી જાય ને વી ગયો ને આપણે બીજું કાંઈ તો થઈ જાય કે કારણ કે પણ ના વાળીને જ તો આપણે મંદિરમાં વ્લોગ તો નહીં ઉતારું, વાળી નાખું કેમ લાગે વાળીને મળે. બોલો જો મંદિરમાં ધૂળ હતી ને વાળીને ધૂળો આમ ઠેઠ લગી એટલે મેં મારા મમ્મી તો બહાર નથી ખાલી વાળું, બાકી બહાર મમ્મી હતી. તો હાલો બહાર મમ્મી કે 2 રૂમમાં વાળને 2 રૂમમાં વાળવું પડશે. હાલો વાળી નાખી. તો પેલા જેવી હાવણી છે બીજી હાવણી લઈ આવું શ્રી. હાલો શેણે શેણે મને મેણો માર્યા છે એ બધાના શેણા મને યાદ છે. આ ચહેરા મને યાદ છે. ખાલી ટાઈમ આવવા દો, ખાલી ટાઈમ આવવા દો. એ બધાને હું યાદ કરાવીશ કે હું કોણ છું. ખાલી ટાઈમ આવવા દો. બાકી આવા કામ કરવા પડે છે. ટાઈમ આવવા દો, હું ટાઈમ આવવા દો. ટાઈમ હાલો પછી મળી. હીરામાં છે ને આ ઝાડવું પાડી દીધું છે, કાપી નાખ્યું. કોને ખબર બધા હાલવા નડતું ને ત્યાં પાણી. પેલા તમે જોયું હોય ને તો બ્લોગમાં આવશે અહીંયા ઝાડવું આજે નથી કપાઈ ગયું. હું તો મને નથી ખબર એટલે કપાઈ ગયું. તમે એનો બ્લોગ નથી તેરો. આ બ્લોગ હવે કરતા તો હોય કાંઈ ખ્યાલ નથી. આપણે હવે એન્ડ કરીએ કારણ કે પછી બહુ મોટા બ્લોગ તો મૂકે. મોટા બ્લોગ કોઈ જોવે નહીં. 10 મિનિટથી ઉપર હોય ને તો હોય ને જોવું ગમે નહીં. એટલા માટે હું 10 મિનિટ જ રાખવું ઉતરાવે કે ક્યારેક કૂદી જતો હોય, બાકી 10 મિનિટ જ રાખું છું. અને આ વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. મળીએ છીએ બીજા નવા વ્લોગમાં. તાલ ગેમ લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. તો મળીએ છીએ. ઓકે બાય. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love